નમસ્કાર. FIBCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 યુનિટ 11 જામીનગીરીની નોંધણી લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ. આપણે જામીનગીરીની નોંધણીના ફાયદા જોઈ રહ્યા હતા, જેમાં જામીનગીરીની નોંધણીના ફાયદા જે રોકાણકારોના દ્રષ્ટિકોણથી હતા એના વિશે આપણે ચર્ચા કરી. હવે કંપનીના દ્રષ્ટિકોણથી જે ફાયદાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જામીનગીરીની નોંધણી જે શેર બજારમાં નોંધણી કરવામાં આવે તો તેનાથી રોકાણકારોને તો ઘણા બધા ફાયદા થાય જ છે. જેમ કે એમને સલામતી સાથે વધુ વળતર મળે છે, રોકડની તરલતા રહે છે, ધિરાણ મેળવવાની સવલત મળી રહે છે, અને જે શેર બજારમાં લિસ્ટિંગ હોવાને કારણે કંપની દ્વારા જે વહેંચણી થતી હશે એ ન્યાયી વહેંચણી હશે, એટલે એમાં એમને છેતરપિંડીનો ભય ઓછો રહેશે. અને ન્યૂઝ ચેનલમાં, ન્યૂઝપેપરમાં એમાં સમયાંતરે અલગ અલગ પ્રકારે આ કંપનીના જે અલગ અલગ જામીનગીરીના સિક્યુરિટીઝના ભાવ છે પ્રદર્શિત થતા હોય છે, એટલે રોજિંદા ભાવોની જાણકારી પણ એને મળી રહેશે. એના કારણે એ ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એ સરળતાથી એ કરી શકશે, અને કરવેરાની આકારણીમાં પણ સરળતા રહેશે, અને કાનૂની એટલે કે ધારાકીય રક્ષણ પણ એમને મળી રહેશે. તો આ તો રોકાણકારોને જે ફાયદા હતા એ આપણે જોયા. તો હવે કંપનીને કયા કયા ફાયદા થાય છે, અથવા તો કંપનીને દ્રષ્ટિકોણથી કયા કયા ફાયદાઓ થાય છે. એક તો કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, એના બજારમાં વિસ્તૃતીકરણ થાય છે, અને વધુ લોકો કંપનીમાં પૈસા રોકે છે, રોકાણ કરે છે, તો એના કારણે થઈ અને મૂડી સર્જન પણ વધુ થાય છે, અને વિશાળ પાયા પર માલિકી કરી શકે છે. જામીનગીરીની બાંહેધરી એમને બાંહેધરી દલાલો પાસેથી મળી રહે છે, અને કંપનીની કાર્યક્ષમતાનું માપન કહી શકાય, એટલે એ પણ કંપની જેટલી જ ભાવો જેટલા સ્થિર અને ઊંચા હોય એટલે જ કંપનીની કાર્યક્ષમતા સારી કહી શકાય, અને કંપનીની પ્રસિદ્ધિમાં સતત ને સતત વધારો આના લીધે થતો રહે છે. તો કોઈ પણ કંપની છે એને જ્યારે શેર બજારમાં પોતાની કંપનીનું લિસ્ટિંગ નોંધણી કરાવેલી હશે તો એનાથી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થશે, કારણ કે જામીનગીરીની નોંધણી કરાવવાથી એવું સાબિત થાય છે કે કંપનીનું જે પણ બધું કાર્ય છે એ ધારાકીય રીતે વ્યવસ્થિત છે, કાયદાકીય કાનૂની રીતે વ્યવસ્થિત છે. તો એના કારણે થઈ અને લોકો, રોકાણકારો છે એ સરળતાથી વિશ્વાસ મૂકી અને કંપનીમાં પોતાના જામીનગીરી અંગેમાં પોતાનું રોકાણ કરી શકે છે. તો કંપની સહેલાઈથી મૂડી એકઠી કરી શકે છે, અને ભવિષ્યમાં પણ જ્યારે કોઈ પણ સંજોગોમાં કંપની નવી જામીનગીરી બહાર પાડે તો એ ખૂબ જ ઝડપથી વહેંચાઈ જાય છે. વિસ્તૃત બજાર નોંધણી કરવાથી જામીનગીરીની વેચાણ ક્ષમતાની સાથે એની બજાર ક્ષમતા પણ વધે છે. ખૂબ મોટા વિસ્તૃત બજાર એને પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એને બજાર પ્રાપ્ત થાય છે. તો એના કારણે નોંધાયેલી જે જામીનગીરી છે તો એના ખરીદ વેચાણમાં વધારો થાય છે, અને રોકાણકારો એમાં રોકાણ કરવાથી જરા પણ હિચકિચાતા નથી કે ક્ષોભ અનુભવતા નથી. એ જામીનગીરી અંગે એને સંપૂર્ણ વિશ્વાસ હોય છે, અને જેના કારણે એ જામીનગીરીમાં રોકાણ કરે છે, જેના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના બજાર કંપનીને પ્રાપ્ત થાય છે, અને એનું બજાર વિસ્તૃત બનતું જાય છે. સરળ મૂડી સર્જન, ભવિષ્યમાં પણ કંપનીને વિસ્તૃતીકરણ કરવું હોય અથવા તો મૂડી સર્જન કરવું હોય, વધારાની મૂડી જોઈતી હોય, નવું એકમ ચાલુ કરવું હોય અને એને નાણાંની જરૂર પડે, તો જો એ કંપની નોંધાયેલી જામીનગીરીવાળી કંપની હશે તો એને સરળતાથી જ નાણાં પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે કંપનીની પ્રતિષ્ઠા સારી હોય છે, કંપની નાણાકીય રીતે સદ્ધર હોય છે, અને જેના કારણે કંપની જો કોઈ પણ પ્રકારની નવી મૂડી સર્જન કરવા માંગતી હોય, નવું મૂડી સર્જન કરવા માંગતી હોય તો એ ઝડપથી જ રોકાણકારો એ કંપનીમાં મૂડી રોકાણ કરે છે.
એની માલિકી છે તો એ માલિકીના વિશાળ પાયા ઉપર એની માલિકી થઈ શકે છે. કંપનીની જામીનગીરીઓના સંખ્યાબંધ રોકાણકારો એ માલિકી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. એટલે કે શેર અથવા તો જામીનગીરી કોને કહેવાશે કે એની જે વ્યક્તિએ જેટલા શેર ખરીદેલા હશે એટલા રકમની એની માલિકી એ કંપનીમાં હશે. તો આ શું થયું? માલિકીનું વિકેન્દ્રીકરણ, નાના નાના ભાગમાં માલિકીનું વિભાજન થાય છે. તો જેના કારણે થઈ અને વિશાળ પાયા ઉપર માલિકી હોય છે. જેટલા લોકો વધુ રોકાણ કરે છે એટલી જ એને એમાં સંખ્યાબંધ રોકાણકારો હોય એના માલિક બને છે. તો એના કારણે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે અને અમુક મુઠ્ઠીભર જે લોકો કે જે ઇજારો કરતા હોય અથવા તો એનું વર્ચસ્વનું દૂષણ જે કંપનીમાં જોવા મળતું હોય એ ન જોવા મળે અને મૂડી સર્જન પણ થાય છે અને આ પ્રકારના દૂષણો પણ ઓછા થતા જાય છે. જામીનગીરીની બાંહેધરી અંગે તો નવી કંપની પોતાની જામીનગીરી બહાર પાડે એટલે કે એ જ્યારે મૂડી બજારમાં પહેલી વાર પ્રવેશે ત્યારે એને ઘણા બધા સંભવિત જોખમો હોય. હવે આવા જોખમો કે એનું લઘુત્તમ ભરણું નહીં ભરાય, તો આ બધા જોખમો દૂર કરવા માટે એ લોકો બાંહેધરી કરાર કરે છે. તો બાંહેધરી કરાર કરે તો એનું લઘુત્તમ ભરણું ભરવા માટેની જે બાંહેધરી છે એ આવા એજન્ટો આપતા હોય છે. તો આ જે બાંહેધરી કરાર કરતા હોય તો એ બાંહેધરી આપનાર જે પણ કોઈ સંસ્થા છે કે બેંક છે તો એની સાથે એ બાંહેધરી કરાર સારી રીતે કરી શકે. તો નોંધાયેલી જામીનગીરી હોય તો એને ઝડપથી અને વ્યાજબી બાંહેધરી દલાલો મળી રહે છે. અને કાર્યક્ષમતાનું માપન, જેમ જેમ કંપનીનું કામકાજ સારું હશે તો એ કેવી રીતે ખ્યાલ આવશે કે કંપનીનું કામકાજ સારું છે? એ નોંધાયેલી કંપની હશે, કારણ કે એ જ્યાં નોંધાયેલી હશે તો શેર બજારના સંચાલકોએ બધી જ બાબતો જોઈને કંપનીની જે પણ બાબતો છે એ બધી કાયદાકીય રીતે યોગ્ય હશે, એની નાણાકીય સદ્ધરતા હશે, એની સંચાલકીય ક્ષમતા સારી હશે. આ બધી બાબત જોઈને જ એને નોંધણી કરાવી હશે. તો એના કારણે થઈ અને આ બધી બાબતો રોકાણકારોને એ બાબત અંગે કોઈ જ પ્રકારની શંકા કે સંદેહ નથી રહેતા અને રોકાણકારો પોતાનું રોકાણ કરી શકે છે. અને આ જ બાબતના કારણે કંપની વધુ કાર્યક્ષમ છે અને એ સારામાં સારી રીતે મૂડી સર્જન કરી અને પોતાના કાર્ય કરી શકે છે. તો સંચાલકીય કાર્યક્ષમતાનો પુરાવો ગણાય છે. તો જેના કારણે કંપનીની કાર્યક્ષમતાનું માપન પણ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. એના રોજબરોજના જે શેરના ભાવો હોય છે એ સ્ટેબલ હોય અને ઊંચા હોય તો એના કારણે એ કંપની સદ્ધર અને કાર્યક્ષમ ગણાય છે. સતત પ્રસિદ્ધિ. હવે જો કોઈ નહીં નોંધાયેલ જામીનગીરીના ભાવ વર્તમાન પત્ર કે સામયિક પત્રોમાં પ્રસિદ્ધ થતા નથી, એટલે કે લોકોને એ બાબત અંગે કોઈ જ ખ્યાલ આવી શકતો નથી અને જેના કારણે લોકો એમાં રોકાણ કરવાનું પણ ટાળે છે. જ્યારે જો નોંધાયેલી જામીનગીરી હોય તો એના ભાવો રોજબરોજ પ્રદર્શિત થતા હોય છે, ન્યૂઝ ચેનલમાં છે, ન્યૂઝપેપરમાં છે. તો એના કારણે વિશાળ જનસમુદાય સુધી માહિતી પણ પહોંચે છે અને બીજું કારણ એ કે એ નોંધાયેલી છે. આ બંને કારણોસર રોકાણકારો છે એ આવી નોંધાયેલી તે જામીનગીરી ધરાવતી કંપની છે એમાં પોતાનું રોકાણ કરવાનું યોગ્ય સમજે છે. તો એની કામગીરી પણ વિશાળ થાય છે અને આ કારણોસર કંપની વ્યવસ્થિત અને સદ્ધર છે, જેનાથી એની પ્રસિદ્ધિમાં પણ વધારો થાય છે અને સતત ને સતત પ્રસિદ્ધિમાં વધારો થતો રહે છે. તો આપણે જામીનગીરી નોંધણીના ફાયદાઓ છે એ બે દ્રષ્ટિકોણથી જોયા, રોકાણકારોના દ્રષ્ટિકોણથી અને કંપનીના દ્રષ્ટિકોણથી. તો રોકાણકારોના દ્રષ્ટિકોણથી જોઈ, હવે કંપનીના દ્રષ્ટિકોણથી આજે આપણે જામીનગીરીની નોંધણીના ફાયદા જોયા. તો હવે ફાયદાઓ જોયા તો એમ જામીનગીરીની નોંધણીની મર્યાદાઓ પણ છે. તો હવે આપણે જામીનગીરીની નોંધણીની મર્યાદાઓ વિશે હવે પછી ચર્ચા કરશું. થેન્ક યુ.